તો ફેમિલી આ જો આપણી ગાડીની આ વીએ ગઈ છે ફાઇનલી જો. અને શું આવ્યું છે ખબર? શું આવ્યું છે તમે કોમેન્ટ કરી દેજો કે શું હશે, વાસળો હશે કે વાસળી હશે. હજી એ બી હાલ હજી જો કેટલા વાગ્યા છે અંદાજો લગાડી દો, 7:30 જ વાગ્યા છે. અને ગા ઓલા પણ બાંધી હતી, હું ઉઠ્યો ને ત્યાં જોયું ને ત્યાં વીયાતી હતી ત્યારે હજી અડધી ને 10-15 મિનિટ થઈ છે ત્યારે વિયાણી આ પડખે જાય તાવડિયા ગામ હારે છે. તો તમે કોમેન્ટ કરજો શું હોય છે, વાસળો છે કે વાસળી છે. રેડી? જય માતાજી, હર હર મહાદેવ, ગુડ મોર્નિંગ. મસ્ત સવાર થઈ ગઈ છે અને જે કાંઈ વાઢવા જવાના હતા એ બધા વાઢવા વ્યાઈ ગયા છે. હું અહીંયા છું કેમ કે મારે દૂધ ગરમ કરવાનું એટલે હું વાંહે રહી ગયો છું. બીજા બધા વ્યાઈ ગયા છે, એમને બધે વાઢવાનું ચાલુ પણ કરી દીધું છે. આજ બીજો દિવસ છે તો આજ કેટલા દાડી આવે છે એ તો મને નથી ખબર. એ બધા ડાયરેક્ટ વ્યાઈ ગયા છે. અને અહીંથી જે એક છે વ્યક્તિ એ પણ જતા રહ્યા છે. હું એક છું. મેં કીધું હું દૂધ એને કીધું મને દૂધ ગરમ કરીને આવજો, તો મેં મૂક્યું છે ચૂલા પર દૂધ ગરમ કરવા. ગરમ દૂધ થઈ જાય એટલે હું ભાગી જાઉં સીધો ત્યાં કારણે જોઈને કેટલા હશે કેટલા નહીં. અને ફૂલ ટ્રાય મારી 1-2 દિવસ, આજ આખો દી વાઢવી અને કાલે 2 દિવસમાં વઢાઈ જાય ને તો મારે કામ ચાલુ કરવાનું છે. તો પછી ત્યાં જતા રહી. તો તમે કન્ટિન્યુ વ્લોગમાં આગળ સુધી બન્યા રહેજો. આપણે આ બકરીઓને છોડવાની છે ભાઈ, હમણાં એક ભાઈ આવશે છોડશે એટલે હું જાઉં સીધો ગાય ત્યાં ગરમ દૂધ થઈ જાય એટલે વ્લોગમાં આગળ સુધી બન્યા રહેજો. તો ફેમિલી આપણે જો બધા ઘઉં વાટી લીધા છે, બધા એટલે બધાએ વાટી લીધા છે જોઈ શકો છો. અને બધાએ એક ઢગલો અહીં કર્યો, એક ઢગલો અહીં કર્યો, બધાએ વઢાઈ ગયા છે. હવે જઈએ છીએ સીધા ઘરે નાહી ધોઈને ફ્રેશ થઈને પછી હલરવાળાને ગોતવી, પછી આને ઘઉં કાઢી નાખી. તો ચાલો ઘરે જઈએ. ગજબ લેવલનો તડકો છે યાર હકીકતમાં. 12:30 થઈ ગયા. હું સવારના 8 વાગ્યાથી એમ ચાલુ કર્યું હતું વાઢવાનું, તો 12:30 થઈ ગયા. આમ જો આટલા બધા વાઢી નાખ્યા અહીંથી ત્યાં સુધી. હજી 2 જણા વાઢ્યા, 2 કેરા રહ્યા. ઈવડે એને બપોર પછી વાટવાના. અને મને તો એટલી બધી આમ શરદી થઈ ગઈ ને આમ નાકમાં ઉડીને રજોટી એટલી બધી ઉડી ગઈ નકરી શરદી થઈ ગઈ ને કડ દુખવા માંડીને હાથ પગ આમ શું કે આમ કામ કરતું શરીર પર મીધું કે હું વયો જાઉં છું સાંઈ. તો જો અત્યારે મારી કાવા ચાકે પાસે આવી ગયો છું. અહીંયા એક આવીને બાંધી છે કાળે મારી મિત્ર. તો સીધું જવાનું છે ઘરે જમવા. ભૂખ લાગી છે. વ્લોગમાં બને આગળ સુધી મજા આવશે.